ગાઈસ કેમ છો? હું છું તમારો હર્ષલો. આપણે હવડે જ એક મિની વ્લોગ પટાવ્યો અને હવે આ બીજો તરત જ મિની વ્લોગ ચાલુ કર્યો છે. તો આપણે આજના મિની વ્લોગમાં તમે જોડાયેલા રહેજો. ચાલો, સવારના 6:30 વાગી ગયેલા છે. જો અહીંયા આપણે તાપણું કરવા બેસેલા છે. આવી આપણા જો દોસ્તાર છે જેને મળવા આવ્યો છું અહીંયા. ગાઈસ તો આપણે આપણા દોસ્તારને મળીને આવી ગયા. હવે આ તમને એવું થતું હોય કે આની તો આ ટી શર્ટ છે તો કાલના વ્લોગમાં તમને આ ટી શર્ટ દેખાય, કેમ કે હજી તો નાયો જ નહીં. હજી તો ઘરે જવા નાવા એના પહેલાં તો મેં ઊંઘા, હજી ઊંઘો પણ નહીં મેં. આટલી ઠંડીમાં બી કોણ બડ્ડી પહેરી રહ્યા અત્યારે હવારમાં બહાર પડે. તા જો અમે આ ભાઈ બડ્ડી પહેરીને ફરે છે હવારમાં. ગાઈસ આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયેલા છે. જરીક આ ગાડી લઈને ફરી આવીએ, એક રાઉન્ડ મારી આવીએ. કોઈ દેખાઈ જાય તો સારું, એ તો કઈ નહીં ભાઈ. એમ જે એક વસ્તુ મેં નોટિસ કર્યું, આપણે અહીંયા પેલી પોયરીઓ તૈયાર થયા કરતી હોય. આ કેફે વાળાએ તો જો ને આ ઝાડને જ તૈયાર કરી મૂકેલું છે આખો દિવસ રાત થાય એટલે ચાલુ થઈ જાય. મેં તમને કીધેલું ને આપણા નસીબમાં પોયરી જ નથી. જો બીજો મહિલો છે ને એની બૈરી માટે આ ગુલદસ્તો લઈને ચાલ્યો છે. હવડે પેલા બે દોસ્તાર આવેલા હતા, એ લોકોએ એક્ટિવા પર કેક મૂકેલી, કોઈની બર્થડે હતી ને તો અમે અહીંયા વાત કરીએ ને કૂતરું આવીને કેક લઈને ભાગી જ ગયું. કૂતરું ઊભું બી નહીં રહે, પેલો કૂતરા પાછળ ભાગ્યો ને મોઢામાંથી કેક હટાવી.